નમસ્કાર, રામ રામ ડાયરા ને મને સમાચાર મળ્યા કે અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ એકઠા મળીને એક મહાસંમેલન ગુજરાતીઓનું અમેરિકામાં કરી રહ્યા છો, ડલાસ ટેક્સાસમાં. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ અમેરિકા. તમામ ગુજરાતીઓનું આ ભવ્ય મહાસંમેલન યોજવા માટે આપ સૌ ગુજરાતીઓને હું અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું છું. ખાસ કરીને આ એસોસિએશનના બધા આપણા આગેવાનો, ભાઈ શ્રી વાસુદેવભાઈ પટેલ, અમારા પકાજી, પ્રકાશભાઈ, અમનભાઈ અને આખી ટીમ, ફોગાની ટીમ, એ તમામને હું ધન્યવાદ પાઠવું છું કે એક છત્ર નીચે પૂરા અમેરિકાના ગુજરાતીઓને એકત્રિત કરવા માટેનો પ્રયાસ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપની આ કાર્યક્રમને કારણે સમગ્ર ગુજરાતીઓનું એકીકરણ, એક બહુ મોટું સંગઠન બળ એ ઊભું થશે, જેના સાત્વિક પરિણામો સમગ્ર સમાજને માટે પણ મળશે અને ભારત અને અમેરિકા વચ્ચે આપણા જે સંબંધો છે, આપણા સૌના ભારત સાથેના જે સંબંધો છે, એને વિકસાવવા માટે ને એને મદદરૂપ થવા માટેના પ્રયાસોને બળ મળશે એવી મારી અપેક્ષા છે. આ કાર્યક્રમની અંદર સૌ ગુજરાતીઓ જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે એવી અપેક્ષા પણ રાખું છું ને સૌને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને અમેરિકાની અંદર ગુજરાત, જ્યાં એક ગુજરાતી હોય, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ આખા અમેરિકામાં આપણે ગુજરાતના તમામ ગુજરાતી ભાઈ બહેનો એકત્રિત થઈ અને આ સંમેલનને સફળ બનાવો. આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ.